દરેકને જય માતાજી. અત્યારે આપણે ખેતરમાં આવ્યા છો. હું અહીંયા નોકરી કરું છું. મારી પોતાની જગ્યા નહીં તો જો આપણે જે છો હકીકત જ કહેવાનું, ખોટું બોલતા નહીં. ખેતરમાં આવીને વિલોગ બનાવીએ છીએ. આખો દાડો તો કોમ હોય એટલે ટાઈમ ના હોય, પણ સજે થોડો ટાઈમ કાઢીએ ત્યારે નહીં ફ્રેશ થઈ તો બધું કામકાજ પતાવીને ખેતરમાં આવીએ છીએ. જો આજે થોડી ચર્ચા કરીએ કે આપણા સમાજની અંદર અત્યારે થોડી વધારે ચર્ચા ચાલી રહી છે એક પ્રશ્નની, દશામાના ગેમીબેન ઠાકોર વિશે. તો આ ખેતરમાં જઈએ પછી થોડી વાતચીત કરીએ. ચર્ચા એવી જ પણ ચાલી રહી કે ગેમીબેન ઠાકોરે કંઈક મીટિંગ હતું, કંઈક હતું, એની અંદર દશામા વિશે થોડું બોલ્યા હતા કે અંધશ્રદ્ધામાં ના રહેવું. અંધશ્રદ્ધાની અંદર ઠાકોરો ઘણા બધા અંધશ્રદ્ધામાં ભરાઈ ગયા છે, એટલે ના ભરાવવું જોઈએ. હું ઠાકોર જ છું. બીજું તો વાત કરીએ કે અંધશ્રદ્ધામાં ઠાકોર સમાજ વધુ જોડાયેલો છે, એટલે અંધશ્રદ્ધામાં ખરેખર ગેમીબેન ઠાકોરની એ વાત સાચી છે તો દશામાના વ્રત ના કરવા જોઈએ. જો ભગવાન અને માતાજીને તો બધા માનતા જ હોય છે, એવું નહીં કે નહીં માનતા. ખરેખર કોઈ એવું નહીં કોઈ કે માતાજીને કે ભગવાનને ના માનતું હોય, બાકી બધા માનતા જ હોય છે કે નહીં માનતા એવું નહીં. ખરેખર ગેમીબેનની વાત સાચી છે. ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાં વધારે માનવામાં આગળ છે, એટલે કાયદા કાનૂનથી મોડી નોકરી ધંધા રોજગારનો પાછળ છે. સમાજ ઘણો શિક્ષણ તરફ નહીં પાછળ છે, એ વાત સાચી જ છે, ખોટી નહીં. અને દશામાના વ્રત તો ના લેવો જોઈએ. તમે 10 દિવસ મૂર્તિ લાવ્યા, 10 દિવસ પૂજા કરી, પછી પૂજા કર્યા પછી તમે 10 દિવસ તો તમે કેટલું શણગાર કરો, ફૂલ લાવો, હાર પહેરાવો, ચોલ્લા કરો, કેટલી બધી સેવા કરો. ને બધા બીજું 10 દિવસ તો તમે એટલી સેવા કરો, પછી છેલ્લા દિવસે તમે પ્રસાદી ધરાવો, ઘણું બધું કરો. પછી એ મૂર્તિનો તમે તળાવની અંદર કોઈ પાણીની અંદર જ્યારે તમે પધરાવો છો ત્યારે પાણી ચોખ્ખું હોય છે. પાણી ચોખ્ખું નદીનું હોય, દરિયાનું હોય, એ પાણી ચોખ્ખું કહેવાય. બાકી તમે તળાવની અંદર એટલી બધી ગંદકી હોય, અમુક ખાડાઓ ભરેલા હોય ને એટલી બધી ગંદકી હોય, એની અંદર લોકો જઈને મૂર્તિ પધરાવી દે છે. બરાબર, ગંદુ પાણી આપણો હાથ નહીં ધોતા એવા પાણીની અંદર લોકો જઈને અને છેલ્લા દિવસે મૂર્તિ પધરાવી દે છે. એટલે ખરેખર મારે તો એવું કહેવું છે બધાને કે એ દિવસે તમે ખુદને તમે અંદર જતા કે આવા પાણી ના જવાય એવું વિચારતા હોય, અને એ દિવસે તમે છેલ્લા દિવસે મૂર્તિને જઈને અને તમે પધરાવી દો છો. બરાબર, મૂર્તિ તમે ચલો પધરાવી તો દીધી, અંદર પધરાવી દીધા પછી એ પાણી એટલું ગંદુ હોય છે કે એની અંદર જાનવરો બધા આવતો, ગાયો ભેંસો અમુક તો ખાડાઓની અંદર મૂર્તિ પધરાવી દે, એટલે તલાવ હોય તો અંદર તો ગાયો ભેંસો તો આવતી જ હોય. એના પગોમાં આવા ભાગ તૂટ થાય, એ મૂર્તિના ટુકડા થઈ જાય ભાગીને, અને પછી એ મૂર્તિ ગાયોના ભેંસોના બધા ઉપર મૂત્ર અગી જાય, ગાયો ભેંસો બધું ઉપર થઈને જાય. આ બધી ગંદકી અને કેટલી ગંદકી ખાડાની કે તળાવની અંદર આવતી હોય છે, એવી ગંદકીની અંદર આપણે માતાજીની મૂર્તિ પધરાવીએ છીએ. બરાબર, આપણે ગંદકી નહીં રહેતા, આપણે ચોખવટ બધી રીતની જોઈએ છીએ. બરાબર, અને આપણે માતાજી ખુદમાં મૂર્તિને ગંદકી અંદર ડૂબાડીએ છીએ, એ થોડું ચાલે. તો આપણે એવા ગંદકીના પાણીથી નહીએ છીએ કોઈ દિવસ. ચલો તળાવનું પાણી હોય ચાલો આપણે કોઈ દિવસ ક્યારે તળાવના પાણીથી નહીએ, ખાડાનું પાણી અમુક ગંદકીવાળું હોય, એમાં આપણે ખુદને નહીં નાતા તો માતાજીની મૂર્તિની અંદર કેમ પધરાવીએ છીએ? એટલે ગેમીબેન ઠાકોરની વાત સાચી છે. ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાં વધારે માને છે, એટલે ના માનવું જોઈએ.
માતાજી દરેક સ અને સતે સ માતાજી છે, બધું છે, ભુવાઈ ખોટા નહીં, બધા છે. આપણે કોઈનું અપમાન નહીં કરતા કે બધા ખોટા છે, બરાબર, બધા સાચા જ છે. પણ એટલું માનવું છે માતાજીનું મંદિર હોય તો 2 હાથ જોડીને 25 લગાય, સારું કરજે માં. અને ભગવાન માતાજી બધાને 25 લગાય. અને આપણી જેટલી તાકાત હોય ને, મંદિર હોય તો શ્રીફળ વધેરું હોય કે જે આપણે 10 રૂપિયા કે 20 રૂપિયા 50 રૂપિયા જે આપણું દાન મળે એ પેટીમાં મૂકવા જોઈએ. અને આપણે શ્રીફળ વધેરું કે પ્રસાદી ધરાવીએ કરાય. અને જ્યાં મોટું મંદિર હોય ત્યાં જઈને જ આ બધું કરાય. આપણે ઘેર સેવા ના કરાય, કોઈ પણ માતાજીની ઘરે સેવા કરાય જ નહીં. વસ્તુ પહેલી તો એ જ છે મુદ્દો, ઘરે સેવા ના કરાય. જો મંદિર હોય ત્યાં જઈને દીવો કરવો, શ્રીફળ વધેરવું, ત્યાં જઈને બધું કરીએ ને એ યોગ્ય વાત છે. બાકી તો આ બધા માનતા હોય કે દશામાના વ્રત લેવાનું ગેમીબેન ઠાકોરે ના પાડ્યું ને એવું કહેશે કે માતાજીનું અપમાન કર્યું, ભુવાજીનું અપમાન કર્યું. કોઈનું અપમાન નહીં કર્યું ભાઈ. જે ગેમીબેન ઠાકોર જે વાત કહી ને એ એકદમ સાચી જ છે, ખોટી નહીં. એટલે અને ભુવાજી રાવળ સમાજના છે, ચોખ્ખું જ આપણે તો નામ દઈ દઈએ. આપણે કોઈના કોઈ વિરોધ તો કરતા નહીં. એ રાવળ સમાજના છે. એમને કંઈક એવું કીધું કે અમારા વિશે કીધું, માતાજી વિશે આવું કીધું, તો એ વસ્તુ ખોટી છે. આ ઠાકોર સમાજનો મુદ્દો છે. ઠાકોર સમાજને જાગૃત કરવા માટેનો આ બેન કહે છે, બરાબર. એટલે એમનો ઠાકોર સમાજનો પ્રશ્ન છે, એટલે એમનો આની અંદર આવવાની કોઈ જરૂર જ નહીં, બરાબર. એ ભાઈ ભુવાજી છે જે તે, પણ એમને આવવાની કોઈ જરૂર નથી. આમાં ખરેખર ઘાસ છે એટલે નેચે જોવું પડશે, જાય જ નહીં અંદર. એટલે ભુવાજી જે અમુક વિરોધ કરે છે એ ના કરવો જોઈએ. અમારા ઠાકોર સમાજનો મુદ્દો છે, બરાબર. બીજા અન્ય સમાજનો આની અંદર આવવાની કોઈ જરૂર નહીં. અમારા ઠાકોર સમાજની બેન છે એટલે અમારો જે મુદ્દો છે. એટલે ખરેખર આની અંદર બધા ઘણા લોકો કેટલી પ્રકારનું બોલતા હોય છે. મેં ઘણા યુટ્યુબમાં વિડીયો જોયા, મીડિયા દ્વારા વિડીયો જોયા, સમાચાર વિડીયો જોયા. એટલે આની અંદર આવવાની કોઈ જરૂર નહીં ભાઈ, બરાબર. ઠાકોર સમાજની એક લગીર સામાન્ય એક સવાલની ભૂલ હોય ને એટલે બધાને દેખાઈ આવે છે. એટલે આની અંદર કોઈ આવવાની જરૂર નહીં. અને જે કીધું ને આ વ્યસન મુક્તિ ને દારૂ વિશે ને બધું જે ઠાકોર સમાજના જે નેતાઓ કામ કરે છે ને એ બરાબર સારું જ કરે છે, ખોટું નહીં કરતા. એટલે તમે એની અંદર કોઈ આવીને વધારાની બહુ ચોપલાઈગીરી કોઈ ના કરે, એમાં સારું હોય કે સમાજ ભેરાઈ જાય, મોટો સમાજ છે, ભેરાઈ જાય, બધો વિખૂટો પડી જાય અને આપણને ભાગલા પડી જાય ને આપણને વોટ મળે ને આપણે રાજ કરીએ છીએ એમ રાજ કરીએ. બાકી સમાજ એમાં જાગૃત તરફ જઈ રહ્યો છો, બરાબર. સમાજ એમાં મૂર્ખ નહીં. એટલે ઘણા લોકોને હું તો કહું છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર આ બધું ઘણું બધું તમે બોલો છો, એ બધું અમે બોલવાનું બંધ કરી દો. આપણે કોઈ સમાજ વિરુદ્ધ કે કોઈના વિશે વિરોધ પક્ષમાં તો બોલતા જ નહીં, બરાબર. પણ અમારા ઠાકોર સમાજની અંદર જે અમારા ઠાકોરો કાર્ય કરતા જે કામ કરે છે એ શાંતિથી કરવા દો. વ્યસન મુક્તિનું કામ વત્તા અંધશ્રદ્ધાનું જે બધું કામ કરે છે એ કરવા દો શાંતિથી, બરાબર. તમે તમારું કરો, અમે અમારું કરીએ છીએ. અમારા સમાજના આગેવાનો જે કામ કરે છે એ શાંતિથી કરવા દો, બરાબર. એમાં વચ્ચે હાથ ઘાલવાની કોઈ જરૂર નહીં કે એમાં પગ અંદર ઘુસાડવાની કોઈ જરૂર નહીં. બાકી તો બધું બરાબર ચાલે જ છે. અને અમારા આગેવાનો આમાં જાગૃત થયા છે. ઠાકોર સમાજ જેમ દિવસે દિવસે શિક્ષણ તરફ પણ જઈ રહ્યો છે. એટલે અમારા સમાજે અત્યારે સુધી ઘણું બધું દુઃખ સહન કર્યું જ છે. એ તો ભંઠિયા છે. એટલે ખરેખર ભુવાજી, કોઈ પણ ભુવાજી હોય કોઈએ ધ્યાનમાં લેવું નહીં કે ભાઈ અમોણ કીધું ભુવા એટલે બધા ભુવા આવી ગયા. એને ગેમીબેન ઠાકોરે ચોખ્ખું ફર્સ્ટ કહ્યું છે કે હું મારા સમાજની અંદર વાત કરું છું, કે ઠાકોર સમાજનો વાત કરું છું, એવું ફર્સ્ટ કીધું જ છે. ઠાકોર સિવાય અન્ય સમાજનું કોઈનું નામ દીધું નહીં કે બધા ભુવા આવી ગયા એવું નહીં કીધું. અમારા ઠાકોર સમાજના વિશે જ કીધું છે ખાલી. એટલે ઘણા બધા આવી બધી ચર્ચાઓ કરે છે, એટલે ના કરવું જોઈએ. ગેમીબેન ઠાકોર સાચા છે અને સાચા જ રહેશે. બાકી જે 100% સોનું હોય ને તો 100% સોનું જ રહેવાનું. બાકી બધા ગમે તે કે કોઈથી કોઈ ફરક પડવાનો નહીં, બરાબર. એટલે અમુક ઘણા બધા
આ બધા રાજકારણમાંથી ઉતારી દે ને આવા કાયદા કાનૂનમાંથી ઉતારી દે એટલે કે આ સમાજ આગળ જાય જ નહીં. સમજાયને વંદન, ના સમજાયને વંદન. બાકી મિત્રો આપણે સાચી માહિતી હોય એ જ કહીએ છીએ, બાકી કોઈ વધારાની કોઈ ચોપલાજી કરતા નહીં. એટલે દરેકને વિનંતી કે ભાઈ વિડીયોમાં સપોર્ટ કરજો. આપણે તો જો ખેતરમાં વિડીયો બનાવીએ છીએ, આ બધી આપણી ખેતરમાં, હું તો આ ખેતરની અંદર નોકરી જ કરું છું, મારું પોતાનું પણ નથી. શેઠની જગ્યા છે, આપણે તો આવીએ છીએ અને પગાર આપો શેઠ, બરાબર. એટલે આપણે તો નોકરી જ કરીએ છીએ, બીજું વધારાની કે જો ચોપલાજી કરતા નહીં. પણ સાચું એ સત્ય કહેવાનું, બાકી કોઈ સમાજ વિશે બોલતા નથી. દરેકને જય માતાજી. ભગવાન દરેકના સપના પૂરા કરે. જય દ્વારકાધીશ. જય માતાજી.